મહેસાણામાં તસ્કરો બેફામ, ચોરી રોકવા જતા ચોકીદાર પર જીવલેણ હુમલો। કાતિલ ઠંડી શરૂ થાય તે પહેલા તસ્કરો સક્રિય થઈ ગયા છે અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે ખુદ સવાલો ઉભા કરી રહ્યા છે। મહેસાણાના સતલાસણાના આ દ્રશ્યો જ તેનો પુરાવો છે। સતલાસણામાં તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। અહીં એક સાથે 14 દુકાનોના તાળા તૂટ્યા। શહેરની ગંજ બજારની 7 પેઢી અને હાઈવે પરની 7 દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો। આ સાથે જ કુલ 8.33 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા। વધુ આશ્ચર્યની વાત તો એ છે કે આ ચોરીઓને અટકાવવા જતા પથ્થરમારાના બનાવો પણ બન્યા છે। ચોરીને અટકાવવા ગયેલા એક ચોકીદાર પર તસ્કરોએ જીવલેણ હુમલો કર્યો અને આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 4 જેટલા તસ્કરો બોરીઓથી ભરેલી ઇમારતોમાં હાથ ફેરો કરી રહ્યા છે અને તે જ સમયે લાકડી અને ટોર્ચ લઈને ચોકીદાર પહોંચી જાય છે। ચોકીદારને જોઈને ભાગવાના બદલે તસ્કરો છે। એક તસ્કર હાથમાં પથ્થર લઈને ચોકીદારને મારવા લાગે છે। 4 તસ્કરોની પથ્થરબાજી થતી હતી તેમ છતાં ચોકીદાર હિંમત દાખવે છે અને એક લાકડીથી વળતો પ્રહાર કરતા 4 તસ્કરો ઊભી પૂંછડીએ ભાગી જાય છે। સુરત, ભાવનગર, કચ્છમાં આગના બનાવ, સાંકડી ગલીઓના કારણે થયું મોડું। સુરતના નાનપુરમાં મોડી રાત્રે દુકાનમાં લાગી ભીષણ આગ। જમરૂક ગલીમાં સાઈ ઓટો નામની દુકાનમાં લાગી હતી આગ, જે બાદ નવસારી બજાર અને મુગલીસરાની ટીમ સ્થળ પર પહોંચી હતી। આ બનાવમાં દુકાનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થયો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। આ તરફ ભાવનગરના જૂના બંદર રોડ પર આગની ઘટના બની। વાલકેટ ગેટ બૂટ ચપ્પલના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી હતી। આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, પરંતુ રસ્તો સાંકડો હોવાથી ફાયરની ટીમને સ્થળ પર પહોંચતા મોડું થયું હતું। જો કે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો। ગોડાઉન બંધ હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ। આ તરફ કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા ગામે બંધ કંપનીના રૂમમાં આગ લાગી, જે બાદ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી હતી। જો કે અહીં પણ રસ્તો સાંકડો હોવાથી ફાયર ગાડી પહોંચી શકી નહોતી। ત્યાં સુધી પાણી લાવીને બાલટીઓ વડે ભારે મહેનતે આગ કાબૂમાં લેવામાં આવી।